સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની સંભાવના, તો સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ રહેશે। ડાંગ, તાપી, નવસારીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। વલસાડ અને દમણમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના, તો દાદરાનગર હવેલીમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે। આ ઉપરાંત સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, જ્યાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી। પાટણ છે, મહેસાણા છે, અરવલ્લી છે કે જ્યાં પણ આજે ભારે વરસાદ રહેશે। સાથે જ વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદામાં પણ આજરોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, રાજકોટ અને જામનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। એક નવા રાઉન્ડની શરૂઆત, સાર્વત્રિક વરસાદ આજે રાજ્યમાં રહેશે। અમરેલી, ભાવનગર, મોરબીમાં પણ ભારે વરસાદની સંભાવનાની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં પણ ભારે વરસાદ રહેશે। સાથે કચ્છ અને દીવમાં પણ સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાયેલો રહેશે। આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી।